હેલો ફ્રેન્ડ્સ, આજે હું એકદમ હેલ્ધી રેસિપી લઈને આવી છું ફ્રૂટ કસ્ટર્ડની. આમાં આપણે કોઈ પણ જાતનું ફ્રૂટ કસ્ટર્ડ એટલે કે કસ્ટર્ડ પાવડર ઉપયોગમાં નથી લેવાના અને આ એટલી હેલ્ધી છે કે આમાં આપણે ખાંડ, મધ, સાકર, ગોળ કે ખજૂર કોઈ પણ જાતની ગળાશ પણ નથી ઉમેરવાના. એટલે પ્રી ડાયાબિટીક પેશન્ટ હોય કે ડાયાબિટીક પેશન્ટ હોય આરામથી ખાઈ શકે તેવી સરસ રેસિપી બનાવી છે. અને એક વાટકો ખાઈ લેશો ને તો સવારે નાસ્તો પણ નહીં કરવો પડે એવી એકદમ ટેસ્ટી રેસિપી છે. તો આમાં એક વસ્તુ આપણે કરવાની હોય છે કે આપણે અહીંયા બદામની છાલ ઉતારી લેવાની હોય છે. જો સમય હોય તો 2 થી 3 કલાક પાણીમાં પલાળીને પછી એની છાલ ઉતારી લેજો. નહીંતર મારી જેમ ગરમ પાણીમાં એને અડધો કલાક સુધી પલાળી રાખજો અને પછી અડધો કલાક પછી એની છાલ ઉતારી લેજો. અહીંયા આપણે છાલ ખાસ ઉતારવાની છે એટલે છાલ ઉતારીને જ અહીંયા બદામ લેજો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આવી રીતે મેં બદામની છાલ ઉતારી લીધી છે. પછી એક વાટકામાં આપણે અહીંયા મખાના લઈ લેવાના છે. મખાના તમને ગમે ત્યાં મળી જશે અને અહીંયા કેલ્શિયમથી ભરપૂર હોય છે. પછી એમાં કાજુ બદામ ઉમેરીને અહીંયા ગરમ ગરમ દૂધ ઉમેરી દેવાનું છે. ગરમ ગરમ દૂધ ઉમેરશું ને એટલે બધી વસ્તુ પોચી પડી જશે. અહીંયા આપણે એને આવી રીતે મિક્સ કરીને આપણે અડધો કલાક એને રાખી દેવાનું છે સાઈડમાં. ત્યાં સુધી આપણે એને ફ્રૂટ કાપીને તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા સિઝનના આટલા ફ્રૂટ આવે છે તે લીધા છે. લીલી કાળી દ્રાક્ષ લીધી છે, ચીકુ અને અહીંયા દાડમ પણ લીધું છે અને સફરજનને કેળા લીધા છે. તો પહેલાં હું દાડમને અહીંયા દાણા કાઢી લઉં છું. અહીંયા તમને જે પણ ફ્રૂટ ભાવતું હોય ને એ તમે લઈ શકો છો. જો તમે પ્રી ડાયાબિટીક હોય કે ડાયાબિટીક હોય કે તમને ડૉક્ટરે કેળું અને ચીકુ ખાવાની ના પાડી હોય તો તમે એને સ્કીપ કરી દેવાનું. અહીંયા ચીકુ અને કેળું તમારે નહીં લેવાનું. એની જગ્યાએ બીજા ફ્રૂટ તમને ડૉક્ટરે કીધા હોય એ તમે લઈ શકો છો. અને આવી રીતે મેં પહેલાં બધા જ વસ્તુઓ ફ્રૂટને કાપીને તૈયાર કરી લીધા છે. અહીંયા મેં ટોટલ 2.5 કપ જેટલું ફ્રૂટ લીધું છે. તમે જેટલું તમને ફ્રૂટ જોઈતું હોય ને એટલું તમે લઈ શકો છો. તમને ભાવે એટલું તમે અંદર ઉમેરી શકો છો. હવે મારી પાસે અહીંયા કેસર નહોતું અને આમાં કેસરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો મેં જુગાડ લગાવવા માટે થોડો કલર અને થોડુંક એસન્સ ઉમેરી દીધું છે. જો તમારી પાસે કેસર હોય ને તો ખાસ દૂધમાં એને પલાળી દેજો અને પછી આપણે આને પીસી લેવાનું છે. અહીંયા કોઈ પણ વધારાનું દૂધ પાણી નથી નાખવાનું, બસ પહેલાં આટલું જ પીસી લેવાનું છે, લીસું પીસવાનું છે. પછી આપણા ફ્રૂટ પણ તૈયાર છે. તો ચાલો આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ. તો એક મિક્સિંગ બોલમાં બધા ફ્રૂટ ઉમેરી દેવાના છે. ફ્રૂટ તમને જેટલા ભાવે એટલા તમે ઉમેરી શકો છો. અને પછી આપણે જે પેસ્ટ કરીને રાખી તે ઉમેરી દેવાની છે. ખાસ ધ્યાન રાખજો, આમાં મેં કોઈ પણ જાતની ગળાશ નથી ઉમેરી. આમાં જરૂર નથી કેમ કે આ ખુદની આટલી મીઠાશ હોય છે અને ફ્રૂટની મીઠાશ હોય છે તો જરૂર નથી પડતી. બસ આ થોડુંક ઘાટું લાગતું હતું, મિક્સરના ખાનામાં થોડુંક દૂધ ઉમેરીને 4 થી 5 ચમચી જેટલું દૂધ ઉમેરીને એને મિક્સ કરી દીધું છે. અને સરસ મિક્સ કરીને આમાં ઉમેરી દેવાનું છે અને હલાવી લેવાનું છે. હવે તમે બાળકોને આપતા હોય ને એને મોડું લાગે તો તમે અંદર ખાંડનો પાવડર કે સાકરનો પાવડર ઉમેરી શકો છો. અને જો તમે આમનામ ખાવા માંગતા હોય તો તમે આમનામ ખાઈ શકો છો. થોડુંક હજુ ઢીલું કરવું હોય ને તો તમે ઢીલું પણ કરી શકો છો. અને ફ્રીઝમાં એને ખાસ 2 કલાક તો મિનિમમ રાખજો જેથી સરસ મજાનું ઠંડુ થઈ જાય તો ત્યારે ગરમીમાં મજા આવે. ઇવન તમે આને રાતે બનાવીને રાખી શકો છો અને સવારે ફ્રૂટ અને બધી વસ્તુ મિક્સ કરીને એને સર્વ કરી શકો છો. બસ અહીંયા સવારે જો એક આવી રીતે બોલ ભરીને આ ફ્રૂટ કસ્ટર્ડ તમે ખાઈ લીધું ને તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે, સીધું ડાયરેક્ટ રાતે જ ભૂખ લાગશે. એવું સરસ આ પેટ ભરાઈ જાય છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.